નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉંબરાની પૂજા વિશે વાત કરીશું, તેમજ તેની પૂજા કરવાથી કયા લાભ થાય છે અને ઘરના ઉંબરે જો તમે આ વસ્તુ કરશો તો તમે રાતોરાત જ પૈસાવાળા થઈ જશો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘરના ઉંબરાનું મહત્વ તથા તેનું પૂજન વિધિ ઘણી બધી માહિતી વિશે જાણવાના છીએ. મિત્રો, આપણો ભારત દેશ છે એ ભક્તિમય જણાય છે. અહીંયા દરેક લોકોમાં ભગવાનની ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર જરૂર હોય છે અને મિત્રો, તેમાં સુંદર ભગવાન અને મૂર્તિઓ હોય છે. તેની સાથે જ ફોટા પણ હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપ દીપ પણ કરીએ છીએ. આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્વ ઘણું બધું છે. પણ મિત્રો, આપણા ઘરનો ઉંબરો જે છે કે જે ઘરની મર્યાદાનું પ્રતીક છે. મિત્રો, તે ઘરની લક્ષ્મણ રેખા પણ છે. ઉંબરો ઘરના વડીલો જેવી ગરજ બતાવે છે, તેમજ ઉંબરો એ ખોટું કરવા ઉપડેલા પગને પાછો વાળે છે, તેમજ અસત્યના રસ્તા ઉપર આગળ જવાની મનાઈ કરે છે. આથી મિત્રો, ઉંબરો છે મનુષ્યના કર્મોની નોંધ લે છે. મિત્રો, તેમજ ઘરમાંથી ક્યાં જવું, ક્યાંથી આવ્યા છીએ એ બધી જ વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉંબરો જ હોય છે. તેમજ કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ અને કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર આ ઘરનો મોભી ઉંબરો જ હોય છે. તો મિત્રો, આટલો મહત્વનો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને આપણે કેમ ભૂલી શકીએ? આટલા માટે જ આપણે ઉંબરાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. તેમજ મિત્રો, ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન છે એ બહુ જરૂરી છે. મિત્રો, પહેલા તો આપણે એ જાણીએ કે ઘરના ઉંબરાનું મહત્વ શું હોય છે. ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેવાયું છે. ઘરમાં જો ઉંબરો ન હોય તો એ ઘર છે એ અપવિત્ર માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે ઉંબરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. એટલા માટે ઘરમાં ઉંબરાનું હોવું જરૂરી છે. મિત્રો, વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક ઘરના ઉંબરાને ગણવામાં આવે છે. મિત્રો, તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી, પરંતુ આજકાલના આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ જતી રહી છે. કારણ કે મોડર્ન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતું જ નથી. પરંતુ મિત્રો, વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળશે કે જેમાં ઘરનો ઉંબરો બનાવાયો હોય. ઉંબરો હોય તો એવું બહુ ઓછું જોવા મળે છે કે તેની નિયમિત રીતે પૂજા ઘરની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય. પરંતુ મિત્રો, વાસ્તુ કહે છે કે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જો ઉંબરો હોય તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, જો તમે વાસ્તુમાં વિશ્વાસ ધરાવતા હોય તો ઘર બનાવતી વખતે ઉંબરો હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને જો તમારું ઘર પહેલેથી જ બનેલું છે અને તેમાં ઉંબરો નથી તો તે બનાવી લો. તેના ફાયદા તમને થોડા જ સમયમાં જોવા મળશે. અને મિત્રો, બીજી અગત્યની બાબત એ છે કે ઘરના દરવાજા સિંગલ ન હોય. મુખ્ય દ્વાર તો ડબલ દરવાજા વાળું જ હોવું જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવા નથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો
અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકી શકે છે. મિત્રો, રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. મિત્રો, કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. મિત્રો, પ્રાચીન કાળની બાંધણીઓમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે. ઉંબરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. મિત્રો, ઉંબરો એ વડીલોની કરજ સારે છે. બહારથી પૈસા કમાવીને લાવતા પુરુષને ઉંબરો પૂછે છે કે આ વસ્તુ તો લાવ્યો તે પરસેવો પાડીને લાવ્યો છો ને? હરામની કમાણી તો નથી ને? ઉંબરો એટલે લક્ષ્મણ રેખા. ટૂંકમાં, ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે પ્રવેશે છે તેનો ઉંબરો સાક્ષી બને છે. મિત્રો, ઘરના ઉંબરા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારા હોય છે. તેમજ મિત્રો, ઘરના ઉંબરે આ ભૂલ ન કરવી જોઈએ. ઉંબરા પર પગ રાખીને ક્યારેય પણ ઊભા રહેવું ન જોઈએ. ઉંબરા પર પગ પટકાવવા ન જોઈએ. તમારા પગ કે ચપ્પલને ઘસીને સાફ ન કરવા જોઈએ. ઉંબરા પર ઊભા થઈને કોઈના પગે ન લાગવું જોઈએ. તેમજ મિત્રો, આપણે જાણીશું કે ઉંબરા કે મેઇન ગેટ પર આ 8 વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. મિત્રો, કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશું જેને મેઇન ગેટ સામે લગાવી દેવાથી પૈસા આવવાના નવા રસ્તાઓ ખુલશે. મિત્રો, ઘરનો ઉંબરો છે એ ઘરના સ્વામીની શાલીનતા અને વિઘ્નતા અને સમૃદ્ધિના પ્રતીક રૂપે માનવામાં આવે છે. આટલા માટે મુખ્ય દ્વાર શણગારેલો હોવો જોઈએ. મિત્રો, અનેક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર ઉપર કળશ, નારિયેળ, પુષ્પ, અશોકના પત્તાનું તોરણ તેમજ કેળના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ કરીને શણગારીને કરવાની પ્રથા છે. તેમજ મિત્રો, આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો જ હોય જ છે. તેને પાર કરીને જ આપણે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે ઉંબરાનું પૂજન છે એ કઈ રીતે કરવું જોઈએ. તેમજ સાથે જ મિત્રો, આપણે એ પણ જાણીશું કે ઘરના ઉંબરે અને મુખ્ય દ્વાર ઉપર એવી કઈ શુભ વાતો રાખવી જોઈએ. તો મિત્રો, ઘરની બહેન દીકરીઓમાં માતા કે ગૃહલક્ષ્મીએ ઘરના ઉંબરાનું પૂજન કરવું જોઈએ. તેમજ મિત્રો, ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા ઘરના દ્વાર ઉપર લક્ષ્મીનું આગમન થાય, મારા ઘરના દ્વારે સારા સંતોનું આગમન થાય, તેમજ મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાય અને કુવિચારોને બહાર કાઢજો. તેમજ મિત્રો, મારા ઘરમાં જે કમાય એટલે કે ધનનું આગમન થાય તેમાં વધારે પ્રગતિ થાય એવી પ્રાર્થના કરું છું. તેમજ અમારા ઘરના સદસ્યોની રક્ષા કરજો, અમારા ઘરની સદૈવ રક્ષા કરતા રહેજો. મિત્રો, આમ બોલીને પૂજન કરીને વંદના કરવી જોઈએ. આથી મિત્રો, ઉંબરાની પૂજાથી નકારાત્મક ઉર્જા છે એ પ્રવેશ કરતી નથી, ઘરની રક્ષા થાય છે. આટલા માટે આપણા હિન્દુ ધર્મમાં ઉંબરાનું પૂજન છે એ બહુ મહત્વનું ગણાય છે. આથી ઘરનો ઉંબરો છે એ બહુ પૂજનીય માનવામાં આવે છે. આટલા માટે જ ઘરમાં ઉંબરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો, જો આપણે આપણા ઘરના ઉંબરે દરરોજ સવારે અને સાંજે જો દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ મિત્રો, આપણે ઉંબરાની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઊભી થતી નથી. તેમજ મિત્રો, જો આપણે નિત્ય ઉંબરા ઉપર જો સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવીએ છીએ તો આપણા ઘરની સુખ અને સમૃદ્ધિ છે એ હંમેશને માટે બની રહે છે. તેમજ મિત્રો, એક મહિલા હોય છે તેને ઉંબરાની પૂજા અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્રોમાં ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. ઉંબરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.
ઉમરા પર બનાવેલું શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશી શકતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકી શકે છે. ઘરના ઉમરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. ત્યાં કંકુ અને ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉમરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. તેમજ મિત્રો, આ પવિત્ર ચિહ્નો લખવાથી ચમત્કારિક ફાયદાઓ થાય છે. તો મિત્રો, તમે અવારનવાર ઘણા ઘરમાં બનેલા મંદિરમાં સ્વસ્તિક, ઓમ, કળશ અથવા તો શ્રી લખેલું જોયું જ હશે. આ વસ્તુને લોકો એમને એમ તો લખાવતા નથી, પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા પણ જોવા મળે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચારેય પવિત્ર ચિહ્ન હોય છે જે સીધા ઈશ્વરની કૃપાનો સંકેત આપે છે. કહેવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે ત્યાં હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. આ સાથે આવા પરિવારના જીવનમાં હંમેશા મંગળ રહે છે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરના મંદિરમાં ચિહ્ન બનેલું હોય છે ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ક્યારેય પણ ધંધાની કમી નથી રહેતી અને આવા ઘરમાં લોકો સુખમય જીવન પસાર કરતા હોય છે. મિત્રો, ઘરમાં આ ચિહ્નને કેસર અથવા તો સિંદૂરથી બનાવી અને તેમજ મિત્રો, ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં અને ઉમરા પાસે ચંદન તથા કેસરથી ઓમનું ચિહ્ન બનાવે છે. માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે, જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિહ્ન બનાવવું ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધનાનું પ્રતીક છે. જે ઘરમાં ઉમરામાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણ બંનેની કૃપા રહે છે. આવા લોકો સુખી, સ્વસ્થ અને જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ હોય છે. શાસ્ત્ર અનુસાર સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનું પ્રતીક બનાવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી દરેક કામ યોગ્ય રીતે પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે સ્વસ્તિક ચિહ્નને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીએ કે કઈ જગ્યાએ સ્વસ્તિકની નિશાની બનાવીને અશુભ કામ પણ પૂર્ણ કરી શકાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર અને ઉમરા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી ઘરના વાસ્તુ દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો, જો તમે દ્વાર પર અષ્ટધાતુ અથવા તો ત્રાંબાનું સ્વસ્તિક લગાવો તો ઘરની દરિદ્રતા પણ હંમેશા માટે દૂર થઈ શકે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો પણ ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. વાસ્તુ અનુસાર આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ શકે છે. આમ કરવાથી ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ વધે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિક બનાવીને તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદર કે સોપારી રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમની વિશેષ કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, જો મહિલાઓ અથવા તો ઘરની કોઈ પણ સ્ત્રી છે
એ ઉંબરાની પૂજા નિત્ય રૂપે કરે છે, એટલે કે વહેલી સવારે જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જો ઉંબરાની નિત્ય પૂજા કરે છે તો તે સ્ત્રી છે એ સૌભાગ્યવતી બની શકે છે. તેમજ તે સ્ત્રીના ઘરના સભ્યોની ઉપર ક્યારેય પણ કોઈ મુશ્કેલી આવતી નથી. તેમજ તે સ્ત્રીના પતિનું આયુષ્ય છે એ 100 વર્ષનું થઈ શકે છે. તેમજ મિત્રો, જે કુંવારી છોકરીઓ હોય છે તે લોકોને પણ તેનો મનપસંદ જીવન સાથી મળી જાય છે. આથી મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ ઉંબરાની પૂજાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રમાં ઉંબરાની પૂજાનું એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે તમે તેના ફાયદા જાણીને જ ચોંકી જશો. આથી મિત્રો, ઉંબરાની પૂજા છે એ આપણે અવશ્ય કરવી જોઈએ. જો આપણા ઘરમાં નિત્ય રૂપે ઉંબરાની પૂજા થતી હોય તો આપણા ઘરના બધા જ દોષો છે એ જતા રહે છે. તેમજ આપણા ઘરની નકારાત્મક શક્તિ જે હોય છે તે બધી જ વસ્તુઓને સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, શનિવારે આપણે ઉંબરાની પૂજા આવી રીતે કંઈક ખાસ રીતે કરવી જોઈએ. એટલે કે મિત્રો, શનિવારે જો આપણે સિંદૂરથી ઉંબરા ઉપર તિલક કરીએ છીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ આપણા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી અને ઘરના બધા જ દોષો છે એ પણ જતા રહે છે. આથી મિત્રો, આપણે ઉંબરાની પૂજા છે એ અવશ્ય રીતે કરવી જોઈએ. અને જો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઘરના મેઇન ગેટ એટલે કે મુખ્ય દ્વાર ઉપર આ વસ્તુઓ લગાવી દેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે તુલસીનો છોડ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. સાથે જ સાંજે આ છોડ નીચે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. તેમજ મિત્રો, બીજું છે તે દેવી લક્ષ્મીનું શુભ પદ ચિહ્ન છે. ઘરના મેઇન ગેટ ઉપર દેવી લક્ષ્મીના શુભ પદ ચિહ્ન લગાવવાથી બધી જ આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. એટલું જ નહીં, તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીનો ફોટો. ફક્ત લક્ષ્મીજીના પગલાં જ નહીં પણ મુખ્ય દરવાજા પર તેમનો ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારી આર્થિક સંકટ આપમેળે જ દૂર થઈ શકે છે અને માં લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. તેમજ મિત્રો, ચોથી વસ્તુ છે સ્વસ્તિક અને શુભ લાભ. આર્થિક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે તમારે મિત્રો મેઇન ગેટ એટલે કે મુખ્ય દ્વારની સામે સ્વસ્તિક અને શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો. મિત્રો, વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવાના શુભ હોય છે. સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. તેમજ પાંચમી વસ્તુ છે તોરણ. મિત્રો, તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે, સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે. તેમજ વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનું તોરણ લગાવવું જોઈએ. આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધનધાન્યથી પરિપૂર્ણ કરે છે. તેમજ મિત્રો, છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ. મિત્રો, વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવાથી ઘરને કોઈની કોઈ જ ખરાબ નજર લાગતી નથી. સાથે જ તેનાથી ઘરમાં બરકત પણ વધે છે. તેમજ મિત્રો, સાતમી વસ્તુ છે ફૂલનું કુંડું છે. મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર સુગમ ગ્વાલા છોડને કુંડામાં સજાવીને રાખવો જોઈએ. મિત્રો, આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. પણ મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફૂલનું કુંડું છે એ મુખ્ય દ્વારની બંને બાજુ રાખવાનું છે. તેમજ મિત્રો, આઠમી વસ્તુ છે કે ખાસ અવસરો પર ભગવાનના પૂજન કર્યા પછી અંતમાં ઉંબરાની પૂજા જરૂર કરવી જોઈએ. ઉંબરાના બંને બાજુ સાથીઓ બનાવી તેની પૂજા કરવી જોઈએ. સાથિયાના ઉપર ચોખાના ઢગલા કરી એક સોપારી અને એક નાડા છડી રાખવી જોઈએ. મિત્રો, આ ઉપાય કરવાથી ધન લાભ થશે. તો મિત્રો, આ રીતે ઘરના ઉંબરાની પૂજા કરીને
જો તમે પોતાના દિવસની શરૂઆત કરશો તો તમારા ઘરમાં ધનવર્ષા અવશ્ય થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો અમારા આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી આ વાસ્તુસભા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.